ખેડૂતો અને કલાકારો આનંદો કેન્દ્રીય મંત્રીની મહત્વની જાહેરાત 10,000 નવા જીઆઈ ટેગ આપવામાં આવશે। દેશના ખૂણે ખૂણે ખાસ ઓળખ ધરાવતા પાક, સામાન અને કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે સરકારે જીઆઈ ટેગ ધરાવતા ઉત્પાદનોને વધારવાનો લક્ષ્યાંક રાખ્યો છે। કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જીઆઈ રજિસ્ટ્રેશન ધરાવતા ઉત્પાદનોની સંખ્યા વર્ષ 2030 સુધી 605થી વધારીને 10,000 સુધી કરવાનો ટાર્ગેટ રાખ્યો છે। પિયુષ ગોયલે કહ્યું કે વર્ષ 2030 સુધી જીઆઈ રજિસ્ટ્રેશનને 10,000 સુધી લઈ જવાના પ્રયાસની દેખરેખ માટે એક સમિતિ બનાવવામાં આવી છે। આપણી આકાંક્ષા એવી હોવી જોઈએ કે આવનારા 5 વર્ષોમાં આપણે જીઆઈની વાત દરેક રાજ્ય અને દરેક જિલ્લા સુધી લઈ જઈ શકીએ। જીઆઈ ઉત્પાદકો કોઈ ખાસ ભૌગોલિક વિસ્તારમાં પેદા થતા કૃષિ, પ્રાકૃતિક અથવા માનવ નિર્મિત ઉત્પાદન હોય છે। સામાન્ય રીતે કોઈ ઉત્પાદન સાથે લાગેલો જીઆઈ ટેગ તેની ગુણવત્તા અને વિશેષતાને લઈને ગ્રાહકને આશ્વાસન પૂરું પાડે છે। પિયુષ ગોયલે જીઆઈમાં સમાગમમાં કહ્યું કે આપણી પાસે આગળ વધવા માટે એક ખૂબ જ મહત્વાકાંક્ષી યોજના છે। અમે એક લક્ષ્ય નિર્ધારિત કર્યું છે કે અમારી પાસે 10,000 જીઆઈ રજિસ્ટ્રેશન થવા જોઈએ। વાણિજ્ય મંત્રીએ સરકારી ખરીદી પોર્ટલ જેમ ઉપરાંત ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર આ ઉત્પાદનોનો પ્રચાર કરવાનું સૂચન કર્યું છે। આ વિશે વધુ વાત કરતા ગોયલે જણાવ્યું હતું કે પેટન્ટ, ડિઝાઇન અને ટ્રેડમાર્કના કંટ્રોલર જનરલના ઓફિસરના કર્મચારીઓને મજબૂત બનાવવા માટે વધુ લોકોની ભરતી કરવામાં આવી રહી છે। આ ઓફિસમાં 1,000 લોકો કામ કરવાના છે, જેમાંથી 500 લોકોને પહેલેથી જ નોકરી પર રાખી દેવાયા છે અને આવનારા 1 અથવા 2 વર્ષમાં 500 અન્ય લોકો જોડાશે। જીઆઈ ટેગવાળા પ્રખ્યાત ઉત્પાદનોમાં બારામતી ચોખા, દાર્જિલિંગની ચા, ચંદેરી કપડું, મૈસૂર સિલ્ક, કુલ્લુની શાલ, કાંગડા ચા, તંજાવુર પેઇન્ટિંગ, લખનૌની જરદોશી, પાટણનું પટોળું વગેરેનો સમાવેશ થાય છે। ગોયલે કહ્યું કે જીઆઈ માર્ક માટે જરૂરી આઈપીઆર ક્લિયરન્સ મેળવવા માટેની પ્રક્રિયાઓને પણ સરળ બનાવવામાં આવી છે। એકવાર કોઈ ઉત્પાદનને જીઆઈ ટેગ મળી જાય પછી કોઈ પણ વ્યક્તિ કે કંપની તે નામવાળું ઉત્પાદન વેચી શકશે નહીં। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।